કબીરા કબકા ભયાવેલા નાની ઉંમરમાં કાશીની અંદર કબીર 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 થવા માંડ્યું એટલે મોટા મોટા વિદ્વાનોને સારું ન લાગ્યું કારણ કે કોઈ સાઈડ કાપે આજ પણ નથી સારી લાગતી અત્યારે તો સવારામ બાપા કહે છે ગુણ અવગુણ ના ગાયા રામ ગીતડા આ જગત કા વખાણ કરે ને કા અવગુણ કરે બસ બે જ કામ કરે બીજું નહીં બીજું તો કોઈ મહાપુરુષો કરી શકે આજ આનંદ લહેર લાગી કબીરા કબકા ભયા વેરાગી કાશીની અંદર કબીર કબીર થવા માંડ્યું કાશીના મોટા મોટા વિદ્વાનોને એની ઈર્ષા થઈ હાલ હવારનો કબીર અને કબીર કબીર કાશીની અંદર થાય છે તો હવે આપણે આની કંઈક જેથી કરી તો સારું કાશીની અંદર કંકોત્રી લખી અને મોકલી દીધી દેશ પ્રદેશમાં કબીર સંત મેળાવડો કરે છે હવે કબીર પાસે તો એક ડોકડો નહોતો કંકોત્રી લખીને મોકલ્યા પછી કબીરને ખબર પડી કે મારી પાસે તો એક ડોકડો નથી તો આ જગતને મારે મોઢું શું બતાવવું પણ હરીને બચતા હજી કોઈની લાજ જતા નથી જાણી સુરતા સાંભળ્યાની સાથ વધે વેદ વાણી કબીરને એમ થયું કે હવે હું ક્યાંક સંતાઈ જાવ એટલે કાશીનો રસ્તો હતો એમાં અડધો કૂવો બુરાઈ ગયેલો અને આપણે જૂની ભાષામાં બુટી ઉઠી આ બુટીની અંદર કબીર સંતાઈ ગયા ભગવાન દ્વારકાધીશ કબીરનું રૂપ લઈ અને કાશીના ચોકની અંદર મોટા સમિયાણાની અંદર સોનાનું સિંહાસન નાખી અને કબીર બેઠા છે સંત મેળાવાળામાં જેટલા માણસો જાય એ વખાણ કરતા આવે સંત મેળાવાળા ઘણા બધા કર્યા પણ કબીર જેવો નહીં સંત મેળાવાળા ઘણા બધા કર્યા પણ કબીર જેવો નહીં કબીરને એમ થયું કે હું તો અહીંયા બેઠો છું તો કોણ છે ઓરિજિનલ કબીર કાશીના ચોકમાં જઈ અને ભગવાન કબીરનું રૂપ લઈને બેઠા હતા એને પૂછે છે તમે કોણ તો કે હું કબીર ભગવાને એને પૂછ્યું તમે કોણ કે હું કબીર એટલે ઓરિજિનલ કબીર ભગવાન કબીરનું રૂપ લઈ એને પૂછે છે કબકા ભયા વેરાગી થઈ ગયા છે ધંધા ભી નહોતા જેથી पाव भरूंगा मैं दूसरी क्या पाव भरूंगा मैं खलसिया में ले लूंगा मैं जननी क्या तो जन्म धरूंगा मैं जननी क्या जन्म धरूंगा पावनी धरूंगा सतयुग मात पावनी धरूंगा
અમને સદગુરુ જય જય ભક્તોએ ભગવાનને હાચા હૃદયથી અરજી લખી અને ભગવાન એની સ્વીકારી એ આ ભજનમાં પુરાવો છે. ઘણા તમને કે આરાધ ગાઓ, પટારી ગાઓ, પિયાલો ગાઓ, ફરજ ગાઓ, સંદેશો ગાઓ, ગ્રામગીરી ગાઓ, પ્રભાતી ગાઓ એમ કહે. હવે અરજી સંભળાવો. એ આ પ્રકાર અરજી પ્રહલાદ કારણ થંભ જગાવ્યો અને તેથી સોનાની કીડી હું ચલાવી. થંભ ફાટ્યો ને આપે પ્રગટા તેથી થર થર કંપે ભૂપ. એવા હરણા કંસ ને વાલે મારે નાખ્યો છે હણી અમને સુદામાના તમે સંકટ હેડ્યા અને ભવ ભવની ભાંગી નાખી ભૂખ. જન્મો જન્મના તમે દારિદ્ર કાપ્યા અને આપે કાય પાતા દીનો નાથ. એવા મોલ ને કંચન ના કરી દીધા આમી બીજી દ્વારકા પૂરી અમને God.
અને મહેતા નરસિંહને આપ્યો હાર. સાંભળો બનીને આપે સીધા વ્યા, આપે આવ્યા દાદીનો નાથ. મહેતાજી પાસે કોઈ પૈસા માંગે એટલે ભાઈ ચિઠ્ઠી લખી દઉં, મારો શ્રેષ્ઠ દ્વારકા છે, તમને આપી દે. અને ભગવાને આપી દીધા એને. આ 52 કામ મહેતા નરસિંહના કર્યા અને આપણે ઈ જ કરે. લાઇટ બિલ આવે ને પ્રોગ્રામ આવી જાય તો કોણ કરે? આપણે તો હોઈ જ જાય છે ઘેરે જઈને, ખાઈને વાગે ઉઠી ખાવાનું થઈ ગયું અને ઓલો જ કામ કરે. 52 કામ ને એમાં આપણે ભેગા કરે. એટલે 52 કામ કર્યા. છેલ્લે એમ કહેવાય મહેતાજીના પિતાનું શ્રાદ્ધ. મહેતાજી જો નીકળી ગયા 10 વાગે, નાગર ચોરે જઈને કહી દીધું ભાગમ તે સાલા 700 ઘર. હવે અહીંયા 5 જણાનું છે નહીં, બરોબર. પણ 12 વાગ્યા ને 12:30 વાગ્યા અને મહેતાજી ઘરે ન આવ્યા. માણેક મહેતીએ ખાલી ભગવાન દ્વારકાધીશની મૂર્તિ પાસે 2-5 આહુણા પાડ્યા ને ત્યાં તો દ્વારકા સોનાની ડોલવા માંડી અને અવાજ માર્યો, ગોધો અકલું લક્ષ્મીજી જાઓ જુનાગઢ. એ પોચું ભરીને ગયા. લીધું એને નરસિંહ રૂપ, ભાગોળે આવી ઉભાર્યા. લીધું એને નરસિંહ રૂપ, ભક્ત વસાલ ભૂદરો. મોરબાઈનું વાલે મામે રૂપ પૂજ્યું, મહેતા નરસિંહને આપ્યો હાર. સામણું બનીને આપે સીધા વ્યા, તેથી આપે આવ્યા દાદીનો નાથ. એવા રૂપિયા રોકડા વાલે મારે, દીદા ગિરધર લાલે તો ગણી. એને રૂપિયા ગણી દીધા ને આખી મને અહીંયા બાજુમાં 600 રૂપિયા 600 પૂરી દઈ દઉં કે બીજું તમારું કાંઈ નથી. દ્રૌપદીને જે દી સભામાં લાવ્યા અને ખેંચાવા લાગ્યા તા ચીર. 999 તમે ચીર પૂર્યા અને નો દેખાવા દીધા શરીર. એવી જાતિ લજા રાખી તમે, નારી હતી પાંડવો તરી. આવેલા મારી અરજી સ્વીકારો અને સ્વીકારી લેજો મહારાજ. જેવા તેવા તો અમે તમ ચરણોના થઈ દાસ. તમે કયો સત્સંગમાં વેલા આવજો, આજે આવતા જ નહીં. મારી અરજી સ્વીકારો અને સ્વીકારી લેજો મહારાજ. જેવા તેવા તો અમે તમ ચરણોના છે દાસ. એવો દાસ રે ધીરો કે છે સંતોના સમર્થ ધરી.
શ્યામા હે માર ફૂલ પીએ મોરી સદગુરુ મહારાજ કી દ્વારિકાધીશ કી ચાલો હવે મારું પેપર ભરાઈ ગયું છે સપ્લિમેન્ટ નો ભરી.